આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં મેડિકલ ઓક્સિજનની કોઈ અછત નથી. તેઓ ગઈકાલે સંવાદની છઠ્ઠી કડીમાં સોશિયલ મીડિયા પર પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આ સમયે દેશમાં દરરોજ લગભગ 6,400 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર કોવિડ રોગચાળાને કારણે વધતી માંગને જોતા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તૈયાર છે. કોરોના સંક્રમણના નિરીક્ષણ માટે બનાવવામાં આવેલી ભારતીય રાષ્ટ્રીય સુપર મોડલ સમિતિના અધ્યક્ષ પ્રોફેસર એમ વિદ્યાસાગરે કહ્યું છે કે દેશમાં જલ્દી લોકડાઉન લાગુ કરવાના નિર્ણયથી ઘણા લોકોના જીવ બચાવી શકાયા અને અંધાધૂંધી અટકાવવાનું શક્ય બન્યું. તેમણે કહ્યું કે આગામી તહેવારોની મોસમ અને શરદ ઋતુમાં કોરોના સંક્રમણના કેસો વધી શકે છે. તેમણે ઉમેર્યું કે સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થાય તો જ બધી ગતિવિધિઓ સામાન્ય કરી શકાશે. તેમણે કહ્યું કે નિયમોનું બરાબર પાલન કરાશે તો આવતા વર્ષની શરૂઆતમાં કોરોના પર નિયંત્રણ મેળવવાનું શક્ય બનશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં સંક્રમણના ઘણા ઓછા કેસો રહેશે. જાણીતા પત્રકાર જ્વલંત છાયાએ અગમચેતીના પગલાઓનું ચુસ્ત રીતે પાલન કરીને કોરોના અંગે સાવચેતી દાખવવાની અપીલ કરી છે. કોરોનાના દિવસોમાં આપણે સાવચેતી ચોક્કસપણે રાખવાની જ છે. આપણે માસ્ક પહેરીને જ બહાર નીકળવું, જો નીકળવું પડે તો. જ્યાં જઈએ ત્યાં અને ત્યાંથી ઘરે આવીને સેનિટાઈઝરથી કે હેન્ડ વોશથી 20 સેકન્ડ માટે હાથ ધોઈ રાખવા. ઘરમાં પણ અને બહાર પણ બને તો 6 ફૂટના અંતરેથી અન્ય લોકો સાથે વાત કરવી. અને ખાસ સૌથી વધારે જે લોકોએ નાશ લેવાના સમય નક્કી કર્યા છે કે રાત્રે જ લેવાય, બપોરે જ લેવાય, આ વસ્તુ લોજિકલ નથી. જ્યારે પણ બહાર જઈને આવીએ અથવા તો આપણને એમ લાગે કે આપણે કોઈકના સંપર્કમાં આવ્યા છીએ ત્યારે તરત જ નાશ લઈ લેવી એ વધારે યોગ્ય છે. બીજું કે શરદી થાય, ઉધરસ થાય, તાવના લક્ષણો જણાય, આવું કંઈ પણ આવે તો તરત જ ડોક્ટરની સલાહ લઈએ અને એમના તરફથી જે કંઈ પણ સૂચનાઓ અને સૂચનો મળે એનું પાલન કરીએ. અને જો ડોક્ટર એવું કહે કે ટેસ્ટ કરાવવાની જરૂર છે તો એનાથી પણ ન ગભરાઈએ અને આ કોરોનાની ચેઇન તોડીએ એ આપણા સૌ માટે આવશ્યક છે. રાજ્યમાં ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની હાલ કોઈ વિચારણા નથી. શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કે છેલ્લા 2 દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયેદાર સમાચારો વહેતા થયા છે. તે તદ્દન ખોટા છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબત અંગેની કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી આવા પાયાવિહોણા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવવા વિનંતી કરવામાં આવી છે. આજે તારીખ 19મી ઓક્ટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન. પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી દાદાજીના જન્મ શતાબ્દીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે. તેઓએ 1978માં સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી હતી. સ્વાધ્યાય આંદોલન શ્રીમદ ભગવદ્ ગીતા પર આધારિત આત્મજ્ઞાનનું આંદોલન છે જે ભારતના 1 લાખથી વધુ ગામોમાં ફેલાયેલું છે અને એના 5 કરોડ કરતાં પણ વધુ અનુયાયી છે. મનુષ્ય ગરિમાનું ગાન કરનારી આ મહાન પ્રતિભાને મેગ્સેસે, ટેમ્પલ્ટન, પદ્મવિભૂષણ જેવા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે કચ્છમાં આસોમાં અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે ગઈકાલે સવારે રાપરમાં વરસેલા 1.5 ઇંચ વરસાદને બાદ કરતા જિલ્લાના મોટાભાગના તાલુકાઓ કોરા રહ્યા છે. છૂટાછવાયા ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદ ના વરસતા ખેડૂતોને હાશ થઈ છે. તો બીજી તરફ આકાશી વીજળીએ ગઈકાલે સાંજે ભુજ અને રાપર તાલુકામાં 2 માલધારીનો ભોગ લેતા અરેરાટી છવાઈ ગઈ છે. આ બંને માલધારીઓ ગામના સીમાડે ઢોર ચરાવવા ગયેલા ત્યારે વીજળી પડતા આ દુર્ઘટનાઓ ઘટી હતી. અને આ સાથે આજનું બુલેટિન પૂરું થયું. નમસ્કાર. યમ